આ મારું હોન્ડા તો આવે ને એ નથી આવતું આવ્યું ને તમારે નાગરાજભાઈ રહ્યા ને વ્લોગ બનાવ વ્લોગ એક તો તડકો ફૂલ છે અને જો આ 3 જણા સાયકલ ચોરીને જઈ છે જોઈ ગયા જો આ ભાઈ ભોગી લાલ પરીએ ભોગી ગયા જો અહીંયા ઘણા પાણીવાળા લોકેશન પાસે વિરાજ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં ને કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો આપણા બ્લોગ જોતા હોય તો મજામાં જોઈને બધા સવારમાં જો નીકળી ગયા બ્લેક બેબીને સર્વિસ કરાવીને હવે જઈ ચક્કર મારવા અમારા દક્ષભાઈ જો આઈડિયા આખી રાતના ઉજાગરા આવ્યો દોડ આખી રાતના ઉજાગરા આવ્યા બધા ચોટીલા ગયા હતા હાલીને અત્યારમાં એ લોકો કે કાલો રાજભાઈ તમને ચા પીવડાવું તો પછી વિરાજભાઈ કે તમને ચા પીવડાવું તો હું આપણે પીતા નથી પણ સવારમાં ક્યાં ના પાડ્યો સ્પોન્સર મળી ગયા આ એનો પ્રેમ કહેવાય ભાઈ એની પ્રેમ ભાવના કહેવાય આપણા માટેની લાગણી કહેવાય હવે કોઈની લાગણીને આપણે દુભાવી ન શકીએ એટલે મેં કીધું કે હાલો વિરાજભાઈ કે બરાબર ને વિરાજભાઈ પીવડાવો ને લાવો પૈસા બતાવો જોઈએ તો જરીક ઓનલાઈન વિરાજભાઈ કરશે પૈસા તો બી કેવા પૈસા કરો તમે ને કાયદેસરની વિરાજભાઈ ઉપર કાર્યવાહીમાં થાય છે ને મોરે મોરો થવાનું એ ખોટે બરા 150 ક્રેટા આકવી એનું નામ ગાઈને એટલે એને તમે કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર આજના જોડાઈ રહીજો ત્યાં જઈશી ને તમને લેતા જઈશી ઘુમર ફેરવવા રાખશી તો કન્ટિન્યુ જોડાઈ રહ્યો આપણે બ્લોગની અંદર એક તો તડકો ફૂલ છે અને જો આ 3 જણા સાયકલ ચોરીને જઈ છે જોઈ ગયા જો આ ભાઈ ઓગની સાયકલ ચોરીને જાય આ ભાઈ જો રાજકોટના ગઠિયા વાયા બેઠો ટોપી વાળા ત્રણેયનો ભાગ છે વચ્ચે હરમાનભાઈ આગળ દક્ષભાઈ અને વિરાજભાઈ ગાડી નંબર જોઈ લ્યો સાયકલ ચોરી જતા હતા મેં કીધું આપણે ઓવર રાજકોટમાં વિડીયો નાખવો હોય તો ફટાફટ શૂટ કરી લે એટલે કીધું શૂટિંગ કરી લો ઓવર રાજકોટમાં નાખી દઈશ આ લોકોનું બધાને ચોરાય સાયકલ વાળા સાહેબ ને નમ્ર વિનંતી છે કે આવા લોકોને પકડો અત્યારે સાયકલ ની ચોરી ઓછી થાય અત્યારે નાના હે તો સાયકલ ની ચોરી કરે મોટા થઈને હોન્ડા ની ચોરી કરશે જો પાછા પોલીસ વાળાને ખુલ્લે ચેલેન્જ આપે કયા જગ્યાએ જવું હોય ચોરીને ક્યાં મેકવા જવો એક તો મને ભૂખ લાગી ગઈ ને મને કોઈ ખવડાવતું નથી કયા મને જમવા લઈ જાય જમવા કયા મને ભૂખ લાગી ગઈ આમ જો સ્ટન્ટ કરે પાછા સ્ટન્ટ આવા તો સ્ટન્ટ કરે એ ભાઈ ઓલી સાયકલ તો જેતા તમે કન્ટિન્યુ ગપમાં જોડાયા રહ્યો આપણે થઈ ગયા ભૂખ તો કે જમવા જવું જોઈએ કે ઘરે કોઈ નથી જમી લીધું હોય ને તડકો ફૂલ બહાર જવું પાવે તડકાનું ક્યાં જવું તો મેં કીધું હાલો પછી આવીને નહીં છે તો વિરાજભાઈનો ફોન એવો તો કે આ જવું હોય લાલપરી પાસે તો જાય ને કાણ હું લેવા જવાનું તો મને નથી ખબર કે હાલો ચક્કો મારવા જવું તો હાલો ચક્કો મારતા જા ભાઈને એક તો હક થતું નથી કેટલું બધું પાણી આવે ને આ મારું હોન્ડા તો આવે ને એ નથી આવતું આવ્યું ને જોઈ લે આવ્યું હવે હે નહીં થઈ જાય એક ગાડી તો અહીંયા પડી છે હવે મોટર ચાલુ કરવાની એવું ને એવું હવે કપડા નો પડવા જોઈએ ને તારો નીકળશે તારો એ તો ડાલા જેવું તારું વ્યક્તિઓ કોકનું માગીને લઈ આવ્યું હોય અને પાછા ગાડીઓ ધોવે મારા પાણી હરખું ધો હાલ લાવ દેવું નડી પકડવા લાવ માર દે હું એમ મારું હે નાયો નથી વિરાજો કીધું નાયો નથી નવરાઈ નાવાનું જ છે ને ફોન કાઢ નાખ ફોન કે કાઢ નાખ તારે વયો જાય ને ભાઈ કોણ ના પાડે હું આનો બ્લોગ બનાવું છોકરાઓને નવરાઈ દો કઈ જા આવી સેવા કોઈ કરે આવી સેવા કરે કોઈ હાલો સાયકલ નો ફોર દવા
એ છોકરાઓ કેવા સેવા કરું, સેવાનું કાર્ય કરવું ભાઈ આપણે ઉનાળામાં. બોલ આયરો બુલેટ ને ધોઈ નાખે, બુલેટે કાઢી લો. હા આપણે મીના રાણીને બહાર કાઢી લેવી. આયરો પેલા ખડીક મોટા બંધ કરી દો. બને હરખો બનાવીજો તમારે નાગરાજ ભાઈ ને વ્લોગ બનાવ. વ્લોગ કા આવડી ગયું ને તને? હવે નાગરાજભાઈ બ્લોગ બનાવે. જો તે બનાવતો હતો ને એક કેદની સાફ નથી કરી તો મેં રાવો ધોઈ નાખ્યો. અમે તડકાનું કંઈ જવાનું મન નથી થતો એટલે ને આને મોઢે ડોક ધોઈ દે થોડી. હે હવે આપણે થઈ ગયા નાઈને મસ્ત મજાના ફ્રેશ અને મીના રાણીની ધોઈ નાખીએ. હવે એ સુકાઈ ગઈ છે લે નહીં ચક્કા મારે આવીને આપણે ચક્કા મારતા આવી. હવે વાગી ગયા ના 6. કઈ બાજુ ચક્કા મારવા જાય તો મને ન ખબર હોય. હું અહીંથી નીકળું પછી મને ખબર પડે કે કઈ બાજુ ચક્કા મારવા જવાનું. તો ચાલો નીકળીએ આપણે ઘરની બહાર. લાલપરીએ ભોગી ગયા જો અહીંયા કણા પાણીવાળા લોકેશન પાસે. વિરાજભાઈ શું કે અંકિતભાઈ? અંકિતભાઈ ખર્ચો કર્યો ફોન તો બતાવો. લઈ લ્યો ન્યુ એડેડ અંકિતભાઈ લીધો 13 Pro Max. હા ભાઈ હવે ફોન લેવાના. પેલા આ ભાઈને ક્યાંક કામે ગોતી જો, કામે ચડી જાય ને એવું કાંક ગોતી દો આ ભાઈને. આ તમારા ધ્યાનમાં ક્યાંય કામ હોય ને, કારીગરની જરૂર હોય ને તો અમારે આ ભાઈ છે. તારે રહેવું હોય પૂરા તો તારે કહી દે. મારે નથી રહેવું. આ ભાઈ તો રખડવાના, એ ભાઈ કામ નથી કરવાના. એક આ ભાઈ હાટું હોય ને કે સારું કામ હોય હરખું. જો ઉંમર કેટલા વર્ષ છે કહી દે, ઇન્ટરવ્યુ દઈ દે. 19 વર્ષ હે. આપણે જો મીના રાણીમાં પડી 2-3 છોકરા ફોટા પાડે ભાઈ તો ભલે પાડતા, આપણને કઈ વાંધો નથી. આ ભાઈ ની 19 વર્ષ ઉંમર હે. સારું એવું કામ ગોતી જો કે કામમાં ચડી જાય ને. વાહ હા એ અમારા વિરાજભાઈ. અને કોકને ફોન કરીને એમ કે રાજભાઈએ કીધું કે ફાકી લેતા જાઓ. હું તો ફાકી ખાતોય નથી તો બીજા ભાઈ ફાકી લેવડાવે. જો ફોન કર પાણી વાળા ત્યાં નહીં, પાણીની બાજુમાં પાણીની બોટલ અડધી કલાકથી મંગાવી 2 જણા પાસે કોઈ પાણી લઈને નથી આવતો. બોલે મને એ નથી સમજાતું ક્યારે આવશે પાણી લઈને. એક તો આજે વરસાદ જેવું વાતાવરણ, તમને શું લાગે આજે વરસાદ આવશે? આગાહી છે 10 તારીખ સુધીની આગાહી છે. રાજસ્થાન તો વરસાદ થયો હે. અહીંયા ઘણા કચરો એટલો હે વાત જવા દો. માછલા બહુ છે, માછલા ને બધા લોટ ખવડાવે ને બધા કેવા આમ ધબધબાડી દોડતા હોય. જો આમ કેટલાય લોકો ખવડાવે. હજી દક્ષભાઈ આવે ક્યારે આવે ભાઈ? આપણે તો કંટાળી ગયા. દક્ષભાઈ જો 5 મિનિટમાં ન હોય તો ઘર ભેગું જવાનું થાય છે. ક્યારે પાણી બોટલ કોણ આવ્યું? ક્યાં એક્સેસ લઈને આવ્યું? આવે દક્ષભાઈ ને ઘેરું ને આપણે કીધું હતું આવી. હાલો પાણીની બોટલ ફાઇનલી આવી ગઈ. હાઈ કર દે, હાઈ કર દે, હાઈ. પાણીની બોટલ આવી લઈએ ભાઈ. શું હાલે? પાણી પીવું રહ્યો. ઓલો માંદો પડી ગયો કે કળતર થઈ ગઈ. હે કળતર થઈ. કળતર ને આખી રાત જો આ બે જઈ ગયા. આ ભાઈ તો ઘડી કુઈ ગયા. આ ભાઈ ચોટીલા હાલીને ગયા હતા. બે ભાઈ તો હે ને દવા પીવાનો વારો આવ્યો. અમે હાથમાં વિરાજભાઈ દવા પી લીધી. હવે એક તો આખી રાત ના ઉજાગરા કરે અને પાછા ઓછું પીજો. બાકી લેતા આવ્યા મહેમાન હાટું. વિરાજભાઈ પાણી પી લ્યા. આપણે મહેમાન આવ્યા તો બાકી ખવડાવી નીકળી પાછા ઘર બાજુ. તમે કન્ટિન્યુ બ્લોગ ની અંદર જોડાયા રહ્યો. साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके. मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.